વેદો ઉપનિષદામ સારા જાતા ભાગવતી કથા. આ કથા જે બેસાડી છે ને એ તે વેદોનો સાર છે. અને મા બાપના રૂપમાં તો સાક્ષાત આપના ઘરે ભગવાન વિરાજે છે. અને આપ બહુ ધ્યાન રાખો છો. અને એ મા બાપ પણ ભાગ્યશાળી છે કે જેમને ગડબડમાં કોઈ તકલીફ નથી પડતી. ભગવાનના ઉપાસક છે, શિવના ઉપાસક છે લખધીર બાપા. એમના પરિવારમાં શ્રી શંકરભાઈના કાકાશ્રીઓ, કરમશીભાઈ એમનો પરિવાર, વેલાભાઈ એમનો પરિવાર અને અખાભાઈ અને તેમનો પરિવાર, એ બધાએ સાથે મળીને સહયોગ આપ્યો છે. એમનું પણ આપણે અભિવાદન કરીએ. આપનો આખો પરિવાર સ્નેહ ભર્યો છે. જ્યારે પ્રથમ દિવસ હતો કથાનો, એ વખતે શ્રી શંકરભાઈ મને મળ્યા. ઉતારે કહ્યું કે બાપજી, કદાચ
પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા કે પૂજ્ય મોરારી બાપુને શરૂઆતની કથાઓમાં આવડું આયોજન નહીં થયું હોય. કંઈક બહુ મોટું આપણે આયોજન કર્યું છે, શાંતિથી આપણે કથા કરો. ક્યારે આવડું મોટું અમારે કથાનું આયોજન જોયું નથી, છતાં પણ અમારા ઉપર વિશ્વાસ રાખીને આવડું મોટું આયોજન કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન આપને. અને પાછા બ્રાહ્મણ પ્રિય છો, ગાયોની અદ્ભુત સેવા કરી છે આપે. નહીતર મેં કોઈ નેતાઓને જોયા નથી ગાયોની સેવા કરતા. અને આપણે તે ગાયો, મને લાગે છે લગભગ એવો સમાચાર મળ્યા કે 12 લીટર દૂધ આપે છે એક ટંકનો. અદ્ભુત સેવા છે. ઘરે જ ગૌશાળા, અને કેટલો મોટો સદભાગ્ય હોય ત્યારે આપણને ગાયોની સેવા કરવાનો મોકો મળે. અને દીકરો એમનો વેદ જ્યારે મને શરૂઆતમાં મળ્યો ત્યારે મને એમ કે બાપજી મને વેદોના નામ આવડે છે. ખૂબ અદ્ભુત વાત છે કે આપણે કેવા સંસ્કારો આપ્યા છે. નહીતર ઘણા છોકરાને મળીએ પછી એ વાતો કરે ફિલ્મ નહીં. તમારે વ્યક્તિ કેવો છે જોવો હોય ને તો એના હાથમાં તમારે ઘરે આવે ત્યારે એના હાથમાં રિમોટ આપી દેવું, જેવું હોય તેવી ચેનલ લાવે. એને કહેવાનું નહીં તમારે. એટલે આપણે ખબર પડી જાય કેવો છે. મળતાની સાથે જ મને એમ કે 4 વેદોના નામ મને આવડે છે. પછી મને આનંદ આવ્યો, મેં કીધું બોલ. અને આનંદની વાત તો એ મને ત્યારે થાય જ્યારે અહીંયા આરતી ઉતારવા માટે આવે રોજે રોજ. પહેલા અહીંયા મને મળે, પછી આરતી ઉતારે. એટલે છોકરાઓ નાનપણથી કેવા છે અને મા બાપે સંસ્કાર કેવા આપ્યા છે એ આપણને તરત ખબર પડી જાય. સત્તા હોય, સંપત્તિ હોય તો ઘણાને અભિમાન હોય, પણ આપનો પરિવાર તો કેવો સરળ. અને મેં આખા પરિવારમાં તે કોઈને સોફા ઉપર બેસતા જોયા નથી કથા દરમિયાન. નીચે જ બધાની સાથે બેસી જાય. ખેડૂતો માટે બનાસ ડેરી દ્વારા આપે ખૂબ વિકાસ કર્યો છે. અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરી અને ખેડૂતોને આપે પોષણ આપ્યું છે. બનાસકાંઠાના ખેડૂતોને પોષણ મળ્યું છે. અને ગુજરાતના તમામ નેતાશ્રીને આપના પ્રત્યે બહુ આદર છે. એટલે આપના માનને આદર આપી અને દરેક નેતાશ્રીઓ અહીંયા પધાર્યા છે. અરે ખુદ આપણા મુખ્યમંત્રી શ્રી પણ અહીંયા પધાર્યા. અને ક્યારે પણ 7 દિવસમાં કોઈ પણ પ્રકારની કોઈ વ્યક્તિની, કોઈ ભૂદેવની, કોઈની પણ ક્યારે ફરિયાદ નથી આવી વ્યવસ્થાની બાબતમાં. જ્યાં સાંભળીએ ત્યાં લોકો કહે ખૂબ સરસ વ્યવસ્થા છે. અને લીલાબેન તો લગભગ સતત ઉતારે, મને ખ્યાલ નહીં, મળ્યા નથી, પણ એક આંટો મારવા તો ત્યાં આવે. એટલે જ તે મને એવું લાગ્યું કે આપણે કીધું હતું કે બાપજી કંઈ શાક બીજું કંઈ મંગાવતા નથી, ખાય હું.
પણ અમારે તો હાલ્યું જાય એટલું હતું, આપે બહુ દઈ દીધું હતું પહેલા જ તે. અને સૌથી મોટી વાત એ છે, લગભગ ભારતમાં તો ખ્યાલ નહીં પણ ગુજરાતમાં ગોપાષ્ટમીના દિવસે જો કથા ચાલુ થઈ હોય તો આપણી બીજા નંબરની કથા છે. એક પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા આજથી લગભગ 37 વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલના ગામમાં કરમસદમાં ગોપાષ્ટમીના દિવસે કથા ચાલુ થઈ હતી. નહીતર આજે શંકરભાઈ પટેલને ત્યાં, શંકરભાઈ ચૌધરીને ત્યાં બીજી વખત કથા ચાલુ થઈ ગોપાષ્ટમીના દિવસે. અને બાપુએ તે મને કહ્યું હતું શુભ શુકન છે, અને આપણને શુભ શુકન થયા. જે તે વખતે કથાની તારીખ નક્કી થઈ એ દિવસે કહ્યું તો બાપુએ કે શુભ શુકન છે. સંતોના આશીર્વાદ કાયમને માટે રહ્યા છે. કેટલા સંતો પધાર્યા, એમના આશીર્વાદ આપણને મળ્યા. આપણે બધા પવિત્ર થયા એમના દર્શનથી. શ્રેષ્ઠ વાત એ છે કે આપણે જોઈએ છીએ જે ભગીરથ કાર્ય કર્યું, અને આપે શંકરભાઈએ જે આયોજન કર્યું છે કથાનું, અને જે લોકો જમ્યા છે આટલા ભૂદેવો, જ્યાં ભગીરથ કાર્ય કર્યું છે, તો આપે તો જિલ્લાના પછાતપણાને એ મેણાને તમે ભાગી દીધો છે. ખૂબ અદ્ભુત કાર્ય કર્યું છે. મને તો કાલે જ સમાચાર મળ્યા કે કોરોના કાળમાં આપ ઘરે અહીંયા પોતે માંદા પડ્યા હોય તો બીજાની સેવા કરવા માટે જાય, બીજા પરિવારને રક્ષણ આપ્યું, બીજાના પરિવારને બચાવ્યો છે. આપે પોતાના પરિવારની ચિંતા ન કરી અને બીજાના પરિવારની ચિંતા કરી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કર્યો. તો કેટલું પુણ્ય ભેગું થાય. એ ઓક્સિજનના કારણે કોરોના કાળમાં કેટલા લોકો બચ્યા હશે. એ બધા તો અંદરથી જ તે આપને આશીર્વાદ આપતા હશે. અને કોઈને ઓક્સિજન આપવું હોય કઈ નાની વાત નથી. પહેલા કેટલોક સમય પહેલા અહીંયા એ વખતે તો પરબતભાઈ કહે કે અમારે કાચું મકાન, કાચા ઓરડા ત્યાં ગામમાં, અને ગામમાં જમાત આવી, એક ટોળી આવી, પણ એમને એવો નિયમ ગામમાં કે એ સીધું ઉઘરાવી અને હાથે ભોજન બનાવીને ખાય. તો જ્યારે એ જમાતવાળા રતનબા પાસે આવ્યા સીધું લેવા માટે, ત્યારે રતનબા કહે કે બધા તમે અમારી ઘરે જમી લ્યો ને, હું કામ ઉઘરાવો છો? તો પેલા બધા કહે કે નહીં અમારે નિયમ છે કે અમે જાતે જમશું. તો રતનબાએ સીધું આપી દીધું, અને જ્યાં પેલા ગયા ને સીધું લઈને, જ્યાં ઉતારો હતો શાળામાં, ત્યાં એકદમ આંધી આવી એટલે કાંઈ દેખાયું નહીં. લાઈટ ગઈ, લાઈટ આમે હતી નહીં વધારે, તો બધું દેખાતું બંધ થયું. હવે ભોજન કેવી રીતે જમાતવાળાને કરવું? ત્યારે વિચાર કર્યો અને પાછા જમાતવાળા રતનબા પાસે આવ્યા અને કહ્યું કે બા, અમારા માટે બધાના માટે તમે ભોજન બનાવી દો, કારણ કે આપે જે કહ્યું એ જ થયું.
આપે કહ્યું હતું ને અમે આપનું અપમાન કર્યું અને જમ્યા નહીં, છેવટે અમારે જમવા માટે આવવું પડ્યું. આપે ખૂબ મોટા કાર્ય કર્યા છે અને ધજાનો કાર્યક્રમ તો કરજો, અનુકૂળતા હશે તો આપણે જઈશું. જય હો, તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આપણે કીર્તિની ધજા લગાવીશું. અને આજ તે દ્વારકા વાળાની કથા છે ને એ રાજી થાય ને, આપણને ખબર નહીં ત્યાં બેઠો બેઠો દ્વારકામાં આપણને બોલાવતો હશે. કયા સમયે જવાનું થાય કાંઈ નક્કી નહીં. આપણને બોલાવશે, એનો અનુગ્રહ હશે, એનો પ્રેમ હશે, ત્યારે જવાનું થશે. પણ આપના પરિવારનો અદ્ભુત પ્રેમ, વડનગરની આ પાવન ધરા, એના ઉપર એક કથા નહીં 108 કથાઓ થઈ છે. એક સંગાથે 108 કથાઓ થઈ. કારણ કે 108 પોથીનું પારાયણ થયું. આપની આ ધરા ભાગવતજીના કારણે પવિત્ર થઈ. અરે વડનગરની ધરા તો થઈ, પણ વડનગરની ધરાની સાથે તે અહીંના લોકો, અહીંના પશુ પંખી પણ પવિત્ર થયા છે. અને જ્યારે શરૂઆતમાં મળ્યા લખધીર બાપાને, અને જો એ ના પાડે તો પાછું કાર્ય થાય નહીં. એટલે જ્યારે મળ્યા ત્યારે કે તમે તમારે ચાલુ કરો, કથા ચાલુ કરો. અને એમની ના હોય તો થાય નહીં, કારણ કે એમને પૂછીને તે કરવાનું ને, વડીલ છે. અને જો કોઈ કાર્યમાં આપણે મા બાપને આગળ કરીએ તો પછી કોઈ ક્યારેક કાર્ય અટકે જ નહીં. આપણને એમાં સફળતા મળે. એમનું શરીર જબરજસ્ત હૃષ્ટપુષ્ટ છે. લગભગ 95 વર્ષ થયા છે પરબતભાઈ. કેમ? પંચાણું વર્ષ બાપાને. અને આપના પરિવારમાં કોઈને વ્યસન નથી, એ વાત મહત્વની છે. એ વાત મને બહુ ગમે છે. બહેનો આવીને, કાશીબેન, કુંવરબેન, સંતોકબેન, બધી બહેનો આવીને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને જે તે એરિયામાંથી આપ ધારાસભ્ય બનો એ તો વાત મહત્વની છે, પણ આપ જ્યારે ગુજરાત રાજ્યના મંત્રી બનશો ત્યારે ગૌરવની વાત હશે. કારણ કે બીજા કોઈનો નહીં, એ વ્યાસપીઠની તાકાત હશે, એ ભાગવતજીની તાકાત હશે. અને વાલા, ગુજરાતમાં તો કેટલાક અન્ન ક્ષેત્રો ચાલ્યા કરતા હોય છે. રોજે રોજના હજારો માણસો જમે છે. અહીંયા પણ દિવસનું કેટલા લોકો જમ્યા છે, કેટલાય ભોજન પ્રસાદ લીધો છે. સમયસર પ્રેમીલાબેન તે આવી જાય, કથાનો સમય થાય, એમની દીકરીઓ
વેદ આવી જાય, લીલાબેન પણ અહીંયા સમયસર એમની સંગાથે આવી જાય, અને આમ દેરાણી જેઠાણી થાય ખબર જ ન પડે, પાછી એવું લાગે કે બંને બેનો છે. અને બેનો તે હારે ભાભીઓની સાથે સાથ સહકારમાં હોય, અને બેનો તે ભાઈના કાર્યને તો સફળ જ બનાવે ને. આપણે કયા બેન ચૂંટણીમાં તે હારે હતા, અમે જોયા હતા. અહીંયા તો હોય એમાં શું મોટી વાત છે, પણ ત્યાંય હારે. એક વખત મારા ઘરે આવેલા છે, મને કાલે જ કહેતા હતા. શું નામ? કુંવરબેન? હા, કુંવરબેન. એવી આ ભગીરથ ગંગા, એનો પ્રવાહ ચાલ્યો 7 દિવસ આ ધરાધામને પવિત્ર કરી. આપના દ્વારા બીજા લોકો પવિત્ર થયા, બીજા લોકોને, અન્ય લોકોને કથા સાંભળવા મળી. આપે જન જન સુધી, ઘર ઘર સુધી ભાગવત કથાને પહોંચાડી છે, એના પ્રવાહને પહોંચતો કર્યો છે. તો આવો એવા વૈષ્ણવ પરિવાર માટે मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार. मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार. हरे आ जाओ, हरे आ जाओ, हरि आ जाओ, हरि आ जाओ, हरे आ जाओ, हरे आ जाओ. ओ हरि आ जाओ, हरि आ जाओ. भक्तों की सुनो पुकार, हरे आ जाओ एक बार. भक्तों को हमारा सुन ले શાસ્ત્રી શ્રી મહેશભાઈ ખૂબ દોડ્યા છે, રાત્રે ઊંઘ્યા નથી, સાહેબના કાર્ય માટે કરીને બહુ દોડ્યા છે. એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. સાહેબના પરિવાર સાથે સ્નેહથી જોડાયેલા છે, હૃદયથી જોડાયેલા છે, એવા સાહેબના ગોર શ્રી રસિકલાલ શાસ્ત્રીજીને આપણે વધાવીએ. એમણે પણ એવો જ સહકાર આપ્યો છે સાહેબને. બ્રાહ્મણો કાયમને માટે સાથે રહ્યા છે, બીજા બધા રહ્યા છે, ખોટો નહીં લગાડતા, પણ અનેરો નાતો છે આપના પરિવારની સાથે. એવા મહેશભાઈ શાસ્ત્રીજીને અને રસિકલાલ શાસ્ત્રીજીને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આવડા મોટા ભગીરથ કાર્યમાં સહકાર આપી અને આ ભગીરથ કાર્યને આપણે પૂર્ણ કર્યું. શ્રી ધર્મેશભાઈ ઠક્કર ક્યાં ગયા? નથી ગયા. એમણે તો એ તો બહુ દોડ્યા, સમય જ ન હોય એમની પાસે તો ફોન ઉપાડવાનો, પણ જવાબદારી વધારે હતી આ કાર્યની. તો પણ પાછા કહે, શાસ્ત્રીજી કંઈ જરૂર હોય તો મને તરત કહેજો. એમને પણ ખૂબ અભિનંદન. આ મંચ ઉપર વધારેલા અમારા તમામ 108 વિપ્રો, દરેક ભૂદેવોના ચરણોમાં કોટે કોટે વંદન. જેમણે આવડું મોટું પારાયણ કર્યું અને આ ધરાધામને પવિત્ર કરી. અમારા સંગીતકાર ભાઈઓ શ્રી ચિરાગભાઈ, યોગેશભાઈ, વિનોદભાઈ, ઈશ્વરભાઈ, દર્શનભાઈ અને શ્રી ધીરજભાઈ,
શું નામ છે આપણા મંદિરાવાળા? જયેશભાઈ કાઠિયાવાડ અને કચ્છમાંથી વધાર્યા છે અને કહે કે પહેલી વખત અમને બનાસકાંઠાની ધરતીનો અનુભવ થયો. વાહ. સાવરકુંડલાથી વધાર્યા છે ચિરાગભાઈ. ઈશ્વરભાઈ કચ્છમાંથી, વિનોદભાઈ કચ્છમાંથી, યોગેશભાઈ અહીંયા આપણા ઉત્તર ગુજરાતના દર્શનભાઈ બંને. દર્શનભાઈ તો લગભગ મોરવાડાના છે, રહો છો ત્યાં. ધીરજભાઈ પણ પોરબંદરથી વધાર્યા છે. એવા બધાને વ્યાસપીઠ આશીર્વાદ આપે છે. લગધીર બાપાને, રતનબાના પરિવારને, સાહેબના પરિવારને, પરબતભાઈના પરિવારને, એમના તમામ ઘરના સભ્યોને ખૂબ ખૂબ આશીર્વાદ સાધુવાદ આપે છે. આવો કથાને વિરામ તરફ લઈ જઈએ. જે મીડિયાવાળા ભાઈ છે એમને પણ વ્યાસપીઠ ખૂબ ખૂબ સાધુવાદ આપે છે. જે મીડિયાવાળા જે ફોટોગ્રાફર છે બધાને ખૂબ ખૂબ સાધુવાદ વ્યાસપીઠ આપે છે. અને બીજા બધાને તો આપીએ, પણ અમારી બહુ સંખ્યામાં જે બહેનો છે એમને તો ખૂબ ખૂબ અભિનંદન કે કાયમને માટે આટલી જ સંખ્યા રહી છે. ભાઈઓ અમારા જમવા જાય પણ બહેનો તો આમ નામ બેઠી હોય. એટલે સાથે સાથે ભાઈઓને પણ ખૂબ ખૂબ સાધુવાદ વ્યાસપીઠ આપે છે. એવા આશીર્વાદ વ્યાસપીઠ આપે છે. કાયમને માટે બધાનું કલ્યાણ થાય, સમગ્ર પરિવારનું, મનોરથી પરિવારનું કલ્યાણ થાય, શ્રોતાઓનું કલ્યાણ થાય, વિપ્રોનું બધાનું કલ્યાણ થાય, એવા વ્યાસપીઠ આશીર્વાદ આપે છે. તો આવો ભાગવતજીને વિરામ તરફ આજનો છેલ્લો દિવસ આપણા દરેકે સાથે સાથે બોલવાનું છે. મહેમાનનું સ્વાગત છે. આરતી પછી કરવી છે ને? સ્વાગત પછી નહીં, પછી મહેમાનો હોય તો આવો. મહેમાનો બોલાવી લો, સન્માનમાં આવો. આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય ડીસા માનનીય શ્રી ગોભાઈ દેસાઈ સાહેબ, શ્રી તુલસીભાઈ જોશી રાધનપુર, શ્રી બિપિનભાઈ પટેલ ડીપીઓ શ્રી પાટણ, માનનીય શ્રી ડીઓ સાહેબ શ્રી બનાસકાંઠા, ડૉક્ટર અરુણભાઈ સાહેબ, શ્રી ડીકે આચાર્ય સાહેબ બળવેલ, શ્રી જીતુભાઈ સાહેબ ગોસાણ, આપ જે અહીંથી નામ બોલું છું આપ સૌ મંચ ઉપર વધારવા માટે નમ્ર વિનંતી કરું છું. શ્રી ડીડી ચૌધરી સાહેબ ગોલીવાડા, શ્રી બાદરસિંહજી પડત, શ્રી આશીષભાઈ દવે ગાંધીનગર, શ્રી દીપકભાઈ લાલવાણી નવસારી, આપ સૌ મહેમાનો આવી પધાર્યા છો. આપનું અમે હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ શાસ્ત્રીજીના હસ્તે આશીર્વાદ લેવા માટે મંચ ઉપર પધારશો. અને ભૂલાઈ ગયું છે, અમારા જે કથાને જેણે જન જન સુધી પહોંચાડી છે એવા અમારા સાઉન્ડ વાળા ભાઈ ભટ્ટ સાઉન્ડ, એમને એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લો આપણે, કે બિલકુલ આપણને કોગાટ ન થાય એવી રીતે આપણે કથા સંભળાવી. આપણને ખૂબ ખૂબ ધન્યવાદ આપને.
कृष्ण कृष्ण हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे गोपा मधुरा गावो मधुरा यष्टि मधुरा सृष्टि मधुरा दलितं मधुरं पालितं मधुरं मधुराधिपते राखिलं मधुरम् अधरं मधुरं वररं मधुरं हसितं मधुरं गमनं मधुरम् મેવામણે કે નામણે મારી સેવા તમારી કરવી છે મેવામણે કે નામણે મારી સેવા તમારી કરવી છે सारे આપ સૌને નમ્ર વિનંતી કે આપ આપની જગ્યાનો ઉપર બેસી જશો વ્યાસપીઠનું સન્માન થતું હોય ત્યારે આપણે કોઈ ઊભા ના રહી શકીએ સભા મંડપની અંદર સનાતન ધર્મની સર્વોચ્ચ જગ્યા છે એ વ્યાસપીઠ છે જે વ્યાસપીઠ હોય ત્યાં આગળ આપણે જ્યાં પણ જગ્યા હોય આપની સ્થાન હોય અથવા તો આજુબાજુમાં જ્યાં આપ ઊભા હોય ત્યાં જગ્યા હોય આપ સૌને ઝડપથી આપની જગ્યા ઉપર બેસી જવા માટે નમ્ર વિનંતી છે સભા મંડપની અંદર વ્યાસપીઠનું સન્માન થતું હોય ત્યારે આપણે ઊભા નથી રહી શકતા તો આપ સૌને નમ્ર વિનંતી આપને ભાગવત કથાપાન કરાવનાર ઋષિજીનું સન્માન કથાના યજમાન શ્રી શંકરભાઈ કરી રહ્યા છે આપણે પણ તાળીઓથી વધાવીએ આપ આ કથાના સુખદેવજી રૂપે અમોને અંતર્મનના દરવાજા ખોલ્યા છે ભાગવતના કથાકાર ઋષિજી પણ શ્રી શંકરભાઈનું સન્માન કરી રહ્યા છે શંકરભાઈને આપણે વધાવીએ કે એમના પ્રયત્નોથી આપણે આજે આ કથા આપણને પ્રાપ્ત થઈ છે આપ સૌએ આ કથાનું જે રસપાન શાંતિપૂર્વક કર્યું એ બદલ આપનો પણ અહીંયા મંચ ઉપરથી પુનઃ આભાર પ્રગટ કરીએ છીએ
શંકરભાઈના પરિવારના કુલગુરુ રસિકભાઈ રાવલના સન્માન માટે શ્રી સાહેબને વિનંતી કરું છું. રસિકભાઈ આગળ આવશો. આપ શ્રી શંકરભાઈના પરિવારના કુલગુરુ, આપનું સન્માન સમગ્ર પરિવાર વતી શ્રી શંકરભાઈના હસ્તે. આ કથામાં સંતો મહંતોને સેવા પૂજામાં જેમણે ખૂબ જ ધ્યાન રાખ્યું છે એવા સુરજગીરી બાપુ, આપ પણ મંચ ઉપર આવશો. શ્રી સુરજગીરી બાપુ સંતો અને મહંતોની વ્યવસ્થા સાચવવામાં એમનું માન સન્માન, એમની ભક્તિ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપ્યું છે સુરજગીરી બાપુએ. શ્રી રમેશભાઈ શાસ્ત્રી આ કથાના જે 108 ભૂદેવો છે જેમણે ભાગવત પાઠ કર્યા એમના આચાર્ય છે. રમેશભાઈ શાસ્ત્રીનું પણ સન્માન. આપ જે ભાગવત પારાયણ થયું એના અધિષ્ઠાતા શાસ્ત્રી તરીકે આપ હતા. અહીંયા મંચ ઉપર તમામનું સન્માન થઈ રહ્યું છે. ધર્મેશભાઈ ઠક્કર, આપ જ્યાં અહીંયાથી મંચ ઉપર આવજો. શ્રી અરવિંદભાઈ જોશી જે બાપજીના સહાયક છે, એમનું સન્માન પણ શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું કે અરવિંદભાઈનું પણ સન્માન કરે. શ્રી મહેશભાઈનું પણ સન્માન સાહેબ દ્વારા કરવામાં આવ્યું. રાકેશભાઈ નું સન્માન પણ શ્રી શંકરભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. જસુભાઈ રાવલ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જેમણે 1 સપ્તાહ સુધી ભાગવતનું પારાયણ કર્યું છે એવા તમામ બ્રહ્મદેવોના સન્માન માટે શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું છું. 1 સપ્તાહ સુધી ભાગવતનો પાઠ જ્યાં થયા હોય એ દુનિયાના બહુ દુર્લભ સ્થળોમાંનું આ એક સ્થળ કહેવાય કે જ્યાં 1 સપ્તાહ સુધી 108 ભૂદેવોએ ભાગવતનું પારાયણ કર્યું હોય. विश्वाभूतानि त्रिपादश्यामृतं दिवे उदयपुरुकः पादोषेहा भवत्पुनः ततो विख्वन् व्यग्रामच्छासनानशने अभि ततो विराड जायत विराजो अधिपुरुकः सजातो अत्यरिषदपसात् भूमिमसो पुरः
तस्माद्यज्ञात् सर्वहुतरचः सामान्य जग्निरे घोषे जगनीरे तस्मात् तस्मात् तस्मादजायत तस्मादस्वा अजायन्त जे केचो भयादतः गावो जगनीरे तस्मात् तस्माज्जाता अजावयः तञ्जज्ञम्बरे किप्रोक्षन् દેવાંગભાઈ મંચ ઉપર આવશે. દેવાંગભાઈ ગબદની ધની 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 સારી ધની સારી ગ નિરવદની સા સારી ગ મા પાગર નવદની નિરવદની સા સર 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 રે 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 ર ર ર ઓમ. હાલો હાલો ઓમ. जातचक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षकोशेषणोद्योः समवर्तत पृथिव्यां भूमिर्दिशः श्रोत्रान्तधा लोकाम् अकल्पयन् यद्पुरुषेण हविका देवा जग्नमदन्वद वसन्तोऽस्याजीदाज्यङ्ग्रीग्म इद्मः शरद्धवेः सपदास्याधन्वरिधयस्त्रिः सप्तसमिदः कृताः देवाजद्यन्नन्दन्वान अबध्नन् पुरुषं वशुम् तदेवास्तानि धर्माणि प्रथमान्याधन्न तेहनागं महिमानः सजन्त चतुरपूर्वे साध्याः सन्ति देवाः. બાબુભાઈ જેનાલ, ભરતભાઈ હનુમાનપુરા, શાસ્ત્રી શ્રી કમલેશભાઈ શિહોરી, હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. गोपीपते कंसरि गोकुंद लक्ष्मीपति केशव वासुदेवाय जिंजवे पिब स्वामृत मैतदेव गोविंद दामोदर माधव माखण चोरी ने कानो दिल चोरी चालो चोर चोर कहूँ या तो गोकुड़ में निहालो माखण चोरी ने कानो दिल चोरी चालो चोर चोर कहूँ
ત્યાં તો ગોકુળ મેં નિહાળ્યો, ચોરી ચોરી કહું ત્યાં તો ગોકુળ મેં નિહાળ્યો. કૃષ્ણ નામ આવે હૈયે રાધા કેમ રોતી, કૃષ્ણ નામ આવે હૈયે રાધા કેમ રોતી. વરસોની જેમ કાના તારી રાહ જોતી. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. આવો ભાગવતજીના અંતિમ શ્લોકોનું ગાન કરી આપણે ભાગવતજીને પૂર્ણ કરી અને કથાને વિરામ આપીએ જયઘોષની સાથે. દરેકે શ્લોક બોલવાના છે, સાથે સાથે અંતિમ શ્લોક ભાગવતજીના. ચિરાગભાઈ સાથે આવો. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ. પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે. તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષિ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષિ દેવેશ. નાથસ્ત્વં નો યતઃ પ્રભો, નાથસ્ત્વં નો યથા પ્રભુ, નાથસ્ત્વં નો યતઃ પ્રભો. નાસ્તસ્ત્વં નો યથા પ્રભુ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય. સર્વ પાપ પ્રણાશનમ, સ્વપ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનઃ, પરામો દુઃખ સમનમ, પ્રણામો દુઃખ શમનઃ. પ્રણામો દુઃખ સમનમ. તન્નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પ્રણમ, તન્નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પ્રણમ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી સદગુરુ ભગવાન કી જય, શ્રી મોમાય માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, હર હરયે નમઃ, હરે નમઃ, હરયે નમઃ, હરે નમઃ, હરયે નમઃ, હરે નમઃ, હરયે નમઃ, હરે નમઃ, હરયે નમઃ. હરે નમઃ.
ઇલેક્ટ્રિશિયન ભાઈને વિનંતી કે પંખા આગળના બંધ કરે. पायल बाज मोरी झांझर प्यार पायल बाज मोरी जाग रही मोरी सासन नंदरी जिया डर पावत मेरे नंदरी सागमदनी दमगमदनी दमग सागमदनी सनी दनी दमग पायल बाज सागमदनी दमगमदनी दमग सागमदनी सनी दनी दमग गमदनी सनी सनी दमग पायल बाज मोरी जाग रही मोरी सारी रजा जाग रही मोरी सारी रम गमदनी सा गमदनी सा गमदनी सा गमदनी सा पायल बाज सागमदनी रम गमदनी रम सागमदनी सारी रनी रम गमदनी सारी वारे सारी रम पायल बाज मोरी जा આરતી પૂર્ણ થયા બાદ માનનીય શ્રી જીવણભાઈ સાહેબ આરતી પૂર્ણ થયા બાદ આપ મંચ ઉપર પધારશો. આપને અગાઉથી વિનંતી કરું છું. આપ તથા આપની ટીમ આરતી પૂર્ણ થયા બાદ મંચ ઉપર પધારશો. કે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે આરતી વડનગર માં થાય આરતી વડનગર માં થાય કે આરતી વડનગર દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ઓ કના કના હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હારે પ્રભુ અમે લાવ્યા છે ફૂલના હારે કે હરી અમે લાવ્યા છીએ ફૂલના હારે હરી અમે લાવ્યા છે ફૂલના હારે કે હરી તમે પહેરો તો આનંદ થાય હરી તમે પહેરો તો આનંદ થાય કે હરી તમે જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે હરી અમે લાવ્યા ભોજનના થાળ કે હરી અમે લાવ્યા ભોજનના થાળ હરી અમે લાવ્યા ભોજનના થાળ કે હરી તમે જમો તો આનંદ થાય હરી તમે જમો તો આનંદ થાય કે હરી તમે જમો તો આનંદ થાય હરી તમે જમો તો આનંદ થાય
જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય. ઓ કના ઓ કના ઓ કના ઓ કના. એ વાલા અમે લાવ્યા જમનાજીના નીર વાલા મેલાવ્યા જમનાજીના નીર. કે વાલા અમે લાવ્યા જમનાજીના નીર. વાલા મેલાવ્યા જમનાજીના નીર. હે પ્રભુ તમે આચમન કરો ને મુરારી. પ્રભુ તમે આચમન કરો ને મુરારી. દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય. હે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે આરતી વડનગરમાં થાય. આરતી વડનગરમાં થાય. કે આરતી વડનગરમાં થાય. આરતી વડનગરમાં થાય. કે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. કે દીવડા જગમગ 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 થાય. દીવડા જગમગ જગમગ થાય. કે દીવડા જગમગ 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 થાય. દીવડા જગમગ જગમગ થાય. હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર ભારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જીરે નારાયણી નમોસ્તુતે જીરે નારાયણી નમોસ્તુતે. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્યામ સુંદર से हमने महाराण की जय. गोवर्धननाथ की जय. वल्भाधीश की जय. बाके बिहारी लाल की जय. सन बिहारी लाल की जय. हनुमान जी महाराज की जय. नमः पार्वती पतये हर हर महादेव. વ્યાસપીઠ ઉપર બિરાજેલ ઋષિજીના પિતાશ્રી અત્રે ઉપસ્થિત છે, તો આપને નમ્ર વિનંતી કે આપ મંચ ઉપર પધારશો. આપનું પણ સન્માન શ્રી શંકરભાઈના પરિવાર તરફથી. જીવણભાઈ સાહેબ આપ અને આપની ટીમ પધારજો. બીજા કાર્યકર મિત્રો આગેવાન શ્રીઓ કોઈ આ બાજુ ના આવે, આપની જગ્યા ઉપર રહેશો. સાહેબ ત્યાં આવશે અને મળશે. બસ હવે કથાના અંતિમ પડાવમાં થોડી અમને વ્યવસ્થામાં સહકાર આપશો. ઋષિજીના પિતાનું સન્માન પ્રથમ થઈ 7 દિવસથી આ માઇકની જવાબદારી જેના શિરે છે અને સંપૂર્ણ વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે એવા બાબુભાઈ સાહેબનું પણ આપણે અહીંયા સાહેબ દ્વારા સન્માન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બાબુભાઈ. આપે 7 દિવસથી અમારા કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું છે, તો આપનો પણ આભાર છે. ઋષિજીના પિતાનું સન્માન થઈ રહ્યું છે.
हरिः ओं स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ધન્ય છે એ પિતાને જેમના આવા રત્નો આપણને ભક્તિમાં પ્રેરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ પિતાશ્રીને. અભિવાદન. હવે હું સાહેબને વિનંતી કરું કે આપણે 7 દિવસથી આપણા સ્ટેજનું સંચાલન જે કરી રહ્યા છે એવા બાબુભાઈ સાહેબનું સન્માન કરે. देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैः रङ्गे तृष्टुवाग्मुस्वसनो बिर्व्यसे महिते वहितं जदायुः. રાષ્ટ્રીય સ્વયંસેવક જીવણભાઈનું સ્વાગત આપણા ઋષિજી જીવણભાઈનું સ્વાગત કરશે. ભારત માતા કી. દેવાભાઈ આહિર જિલ્લા કાર્યવાહજી શ્રી દેવાભાઈ આહિર જેમનું સ્વાગત પણ શાસ્ત્રીજીના હસ્તે થઈ રહ્યું છે. ભારત માતા કી. આપ સૌને નમ્ર વિનંતી કે ભોજન પ્રસાદ આપ ભોજન ગૃહમાં અંદર પધારજો, જેથી સાહેબનો આગ્રહ હોય છે કે હંમેશા કોઈ પણ ભગવત ભક્ત જમ્યા વગર ન જાય. પુનઃ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની અને આ ભાગવત કથામાં આપ સૌ પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ આપના જીવનને મંગલ બનાવે એવી પ્રાર્થના સહ આપ સૌને ભોજન ગૃહમાં પધારવા માટે